दाहोद देवगढ़ तहसील पत्रकार एकता संघ की महत्वपूर्ण बैठक में नई कार्यकारिणी का सर्वसम्मति से गठन किया गया। बैठक में निर्मल सिंह चौहान को निर्विरोध अध्यक्ष चुना गया, जबकि नरवत भाई बारिया, आरत भाई और नवीन भाई सिकलीगर को उपाध्यक्ष बनाया गया। संघ के सहमंत्री पद पर जतिन भाई सोनी, मजहर अली मकरानी, मुस्ताक मफत और मोहन भाई वणकर की नियुक्ति की गई। वहीं प्रतीक सुतारिया को संयोजक, अब्दुल रजाक भाई मंसूरी को प्रभारी, जयेंद्र सिंह बापू और विपुल बारिया को सलाहकार, धर्मेश परमार को कोषाध्यक्ष तथा हेमंत भाई सोनी को कार्यकारिणी सदस्य बनाया गया। बैठक में मौजूद पत्रकारों ने नवनिर्वाचित टीम को बधाई देते हुए संगठन की एकजुटता बनाए रखने, पत्रकारों के हितों की रक्षा करने और समाज हित के कार्यों को आगे बढ़ाने का संकल्प लिया। नवगठित टीम ने भी पत्रकारों की समस्याओं के समाधान, संगठन को मजबूत बनाने तथा पत्रकारिता के मूल्यों और गरिमा को कायम रखने की प्रतिबद्धता जताई। नई कार्यकारिणी के गठन से देवगढ़ के पत्रकारों में खुशी और उत्साह का माहौल है। इम्तियाज घांची की एक रिपोर्ट। आज रोज देवगढ़ सर्किट हाउस खाते पत्रकार संघ एकताની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય ઉદ્દેશ હતા કે જેટલા બી દેવગઢ તાલુકાના પત્રકારો છે તેમને એક સાથે આવરી લેવાનું ઉદ્દેશ્ય હતું ને તે આજે સફળ થયું છે। દેવગઢ સર્કિટ હાઉસ ખાતે જે ઉપપ્રમુખ, પ્રમુખ અને કારોબારી સભ્ય, ખજાનચી જેવા અનેક હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે નિર્મલસિંહ ચૌહાણ છે, જે જાતે પોતે વકીલ છે, તેઓને આપણે પ્રમુખ તરીકેની વરણી તેમની કરી છે અને તમામ પત્રકારોએ તેમને વધાવી લીધા છે। ઉપપ્રમુખ તરીકે છે વિપુલભાઈ છે, આપણા જે પીપલોદના છે, એ પણ આપણા એક પત્રકાર મિત્ર અને સારા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેઓને પણ આપણે વધાવ્યા છે। એની સાથે બીજા અન્ય બે પ્રમુખોની પણ વરણી કરવામાં આવી છે। ત્યારબાદ જે ખજાનચી છે, તે સહમંત્રી છે, સલાહકાર છે, એ તેવા તમામ હોદ્દાઓને આપણે સન્માન આપીને તમામને હોદ્દાઓ આપ્યા છે। ત્યારે હવે આવનારા સમયમાં જે આપણા બારિયા તાલુકાની અંદર 134 વિધાનસભા છે, એમાં ધનપુર અને દેવગઢ બે તાલુકા પડે છે। તમામના જે નાના મોટા સમાચારો છે, તે આસપાસની જે પડતી સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, તેમને આવરી લેવા માટે અમારો સંગઠન એકતા છે તે ખડે પગે ઊભો રહેશે અને આવનારા સમયમાં જે પણ નાની મોટી સમસ્યાઓ છે તે સરકાર સુધી પહોંચાડશે તેવું અમે જવાબદારી લઈએ છીએ। ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા। આજ રોજ દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંઘની મીટિંગ મળી હતી, જેમાં પત્રકાર સંઘની સમિતિની જાહેરાત થઈ છે। જાહેરાતમાં સર્વસંમતિથી નિર્મલસિંહ ચૌહાણને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તે બદલ નિર્મલસિંહને ખૂબ ખૂબ અભિનંદન અને બાકીના જે કારોબારી હતી એના સૌ કાર્યકર્તાઓ, પત્રકારોને બી નામ જાહેર થયા છે। સૌ કારોબારી જવાબદાર પત્રકારોને બી ખૂબ ખૂબ અભિનંદન અને આવતા સમયની અંદર એક સંગઠન બની જે બારિયા તાલુકાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિરાકરણ અને પ્રકાશિત કરશે અને સૌ એક થઈને આગળ વધશે તેવી ચર્ચા થઈ છે। નવીનભાઈ સિકલીગર, એકતા સંગઠન ઉપપ્રમુખ નવીનભાઈ સિકલીગર, પીપલોદ।